હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખજૂર રોલ। તો આ ખજૂર રોલ બનાવવા માટે આપણે 500 ગ્રામ ખજૂર લીધી છે। તમે કોઈ પણ ખજૂર લઈ શકો। તો આપણે આ ખજૂરમાંથી ઠરિયાના ભાગને કાઢી લઈશું। તો આ રીતના આપણે બધી ખજૂરના ઠરિયા કાઢી લઈશું। હવે તેમાં 4 ભાગ કરી અને નાના નાના ટુકડા કરી લઈશું। તો હવે આ બધી ખજૂરના ટુકડા કરી લીધા છે। તો આપણે એક મિક્સર જાર લીધું છે, તેમાં અડધો ખજૂર નાખીને ખજૂરને પીસી લઈશું। તો આ રીતનો ખજૂર પીસી લીધો છે। હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું। હવે બાકીનો બીજો ખજૂરને પણ આ રીતના પીસી લઈએ। તો આ બીજો ખજૂર પીસી લીધો છે, તેને આમાં કાઢી લઈએ। તો આ રીતના આપણે બધો ખજૂર પીસી લીધો છે। હા, થોડુંક આપણે ઘી લીધું છે, જરૂર પ્રમાણે તેમાં નાખશું। થોડાક આ રીતના કાજુને કાપીને લીધા છે। થોડીક આ બદામને આ રીતના કાપીને લીધી છે। થોડાક આ પિસ્તાને આ રીતના કાપીને લીધા છે। અને આ થોડુંક ખસખસ લીધું છે। ધીમો ગેસ રાખીને તેની ઉપર આપણે પેન રાખી દઈશું। પેનની અંદર આપણે ખસખસ નાખી દઈશું। તેની અંદર આપણે થોડાક પિસ્તા નાખશું અને થોડાક પિસ્તા આપણે બીજા ડ્રાયફ્રૂટ આરે નાખવા રાખશું। તો આને આપણે શેકી લેશું। આમાં કંઈ નાખવાનું નથી, આમનામ કોરા જ શેકવાના છે। બસ આ રીતના જ આને આપણે શેકવાના છે। તો આ શેકાઈ ગયા છે, આને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું। હવે આપણે ડ્રાયફ્રૂટને ઘીમાં શેકી લઈશું। તો ડ્રાયફ્રૂટને શેકવા માટે પેનમાં અડધી ચમચી ઘી નાખશું। ઘી ગરમ થઈ જાય પછી તેમાં કાપેલા કાજુ નાખશું। પછી તેમાં કાપેલી બદામ અને આપણે જે કાપેલા અડધા પિસ્તા રાખ્યા હતા ને તેને આમાં એડ કરી દઈશું। કાજુ, બદામ અને પિસ્તાને આ રીતના શેકી લઈશું। થોડુંક આ રીતના શેકી લઈશું આપણે। ડ્રાયફ્રૂટને આપણે ધીમા ગેસ ઉપર જ શેકવાના છે। અને ઘીમાં શેકવાથી આનો ફ્લેવર વધી જાય છે, એટલે આ રીતના રોસ્ટ કરી નાખીએ એટલે સારું। ડ્રાયફ્રૂટ તમારી પસંદ પ્રમાણે તમે વધુ ઓછા કરી શકો છો। હવે આ ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે, હવે તેને બહાર કાઢી લઈશું। હવે આપણે આ ખજૂરને શેકી લઈશું। હવે આ પેનમાં આપણે મોટી 1 ચમચી ઘી નાખશું। તો આ ઘી ગરમ થઈ ગયું છે, હવે તેમાં પીસેલો ખજૂર નાખી દઈશું। તો આ બધું ખજૂર આમાં નાખી દીધો છે। ગેસ આપણે મીડિયમ રાખશું। ધીમે ધીમે આને આ રીતના ફેરવતા રહીશું। તો હજી આમાં આપણે 1 ચમચી ઘી નાખશું। એકદમ ઢીલો થાય ત્યાં સુધી આને આપણે હલાવવાનો। આમાં ઘી આપણે ઓછું જ જરૂર પડે છે, આમાં વધારે જરૂર નથી પડતી। આ ખજૂર ગરમ થાય એટલે સરસ પોચો થઈ જશે। તો આ ખજૂર આપણો સરસ થઈ ગયો છે, ઢીલો રોલ થાય એવો। હવે આમાં આપણે શેકેલા ડ્રાયફ્રૂટ નાખી દઈશું અને હલાવીને સારી રીતના મિક્સ કરી લઈશું। ડ્રાયફ્રૂટ આપણી મરજી પ્રમાણે નાખી શકીએ, આપણે જેટલા નાખવા હોય એટલા।
તમારી પાસે જે ડ્રાયફ્રૂટ હોય એ તમે નાખી શકો એમાં. આ રીતના બધું મિક્સ કરી લેવાનું. હવે આ થઈ ગયું છે. અને હવે ગેસ બંધ કરીને એક થાળીમાં કાઢી લઈશું. થાળીમાં આપણે થોડુંક ઘી લગાવી દઈશું. હવે આપણે આ મિશ્રણને થાળીમાં કાઢી લઈશું. થોડુંક આ મિશ્રણને ઠંડુ કરી લઈશું, હાથેથી અડી શકીએ એવું. તો આ ખજૂર આપણે હાથેથી અડી શકીએ એવો ઠંડો થઈ ગયો છે. તો આમાંથી આપણે 2 રોલ થાય છે. આના આપણે 2 ભાગ કરી લઈશું. આ એક ભાગ લઈને આ રીતના રોલ કરી લઈશું. આનો હવે આપણે રોલ બનાવી લઈએ. આ રીતના રોલ કરી લેવાના. તો આપણે આ રીતના રોલ વાયરો છે. તમારે જેટલો પાતળો કે જાડો રાખવો હોય એટલો રાખી શકો. તો આ એક રોલ થઈ ગયો. હવે આપણે બીજો રોલ આ રીતના કરી લઈશું. તો આ બીજો પણ રોલ આ રીતના તૈયાર થઈ ગયો છે. તો આ 2 રોલ આ રીતના તૈયાર કરી લીધા છે. હવે આ બીજી થાળી લીધી છે. તેની અંદર આપણે પિસ્તા અને ખસખસ શેકીને રાખી હતી તે થોડાક એડ કરી દઈશું. હવે ખસખસ અને પિસ્તામાં રોલ કરી લઈશું. તો આ ખસખસ અને પિસ્તામાં આપણે 2 રોલ આ રીતના સરસ કરી લીધા છે. હવે આ પ્લાસ્ટિક લીધું છે તેમાં આ રોલને આપણે વીંટી દઈશું. તો આ 2 રોલ આપણે આ રીતના વીંટી લીધા છે. હવે તેને ફ્રીજમાં 1 કલાક માટે રાખી દઈશું સેટ થવા માટે. તો 1 કલાક થઈ ગઈ છે અને રોલ આપણા સેટ થઈ ગયા છે. પહેલાં હવે આ 2 પ્લાસ્ટિકને આપણે કાઢી લઈશું. એકદમ કડક થઈ ગયા છે આપણા રોલ. આને આપણે કટ કરી લઈશું. આ રીતના ચાકુ લઈને આપણે ગોળ કટકા કરી લઈશું. બે રોલને આપણે આ રીતના કાપી લઈશું. તૈયાર છે આપણા ખજૂરના રોલ. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.